નમસ્તે, કેમ છો તમે બધા? તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. વહેલી સવારે રાકેશ ઓફિસે જવા તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેની પત્ની આરતી ફોનમાં હાથમાં લઈને રાકેશ પાસે આવી અને કહ્યું, સાંભળો, આજે સવારે ફરીથી ગામમાંથી કાકાનો ફોન આવ્યો છે, તો તેમની સાથે વાત કરો. તેઓ કહેતા હતા કે ગામમાં પિતાજીની તબિયત ઘણી બગડી ગઈ છે, એટલે જ તેઓ તમને વારંવાર ફોન કરે છે અને તમે ના તો તેમની સાથે વાત કરી રહ્યા છો કે ના તો તમે ગામ જવાની તૈયારી કરી રહ્યા છો. આરતીએ ગુસ્સામાં કહ્યું તો રાકેશ કંઈ બોલ્યો નહીં અને ચૂપચાપ તેની બેગ ઉપાડીને જતો રહ્યો. જ્યારે તે સાંજે ઓફિસેથી પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે આરતી ખૂબ જ પરેશાન હતી. તેમ છતાં રાકેશના આવતાની સાથે જ તે ચા બનાવવા રસોડામાં ગઈ. ત્યારે ફોનની ઘંટડી વાગી તો રાકેશે ફોન ઉપાડ્યો અને તો સામેથી અવાજ આવ્યો, હેલો રાકેશ બેટા, ગામથી હું તારા કાકા બોલું છું. તારા પપ્પાની હાલત બહુ ગંભીર છે, કદાચ નહીં બચે. તું બને એટલી જલ્દી ગામડે આવી જા. પણ કાકા, મારી પાસે રજા નથી, હું અત્યારે ગામડે આવી શકતો નથી. તમે બધા ત્યાં છો તો બધું સંભાળી લેજો. આટલું કહીને રાકેશે ફોન કાપી નાખ્યો. સામે જોયું તો આરતી ઊભી હતી. તેને બધી વાત સાંભળી લીધી હતી. તેને રાકેશને કહ્યું, મેં દુનિયામાં પહેલીવાર એવો પુત્ર જોયો છે જે તેના પિતાએ આટલો નફરત કરે છે. તમારા પિતા મરણ પથારીએ પડ્યા છે અને તમે અહીં આરામથી બેઠા છો. પુત્રવધૂનું નામ તો એમ જ બદનામ છે. એટલું જ નહીં, પણ દીકરાઓ પોતે મા બાપની સેવા કરતા નથી. તમે કેવા દીકરા છો? આરતી બોલતી જઈ રહી હતી, પણ રાકેશ પર તેની કોઈ અસર ના થઈ. ચા પીને તે ચૂપચાપ ચાલવા નીકળી ગયો. તો આરતી આશ્ચર્યથી તેને જોઈ રહી અને વિચારવા લાગી, જો તે તેના પિતા સાથે 2 દિવસ પણ વાત ન કરે તો તેનું મન અશાંત થઈ જાય છે. અહીં રાકેશને તેના પિતા સાથે કોઈ લેવા દેવા નથી. તેમ છતાં સાંજે ખાધા પીધા પછી તે સૂઈ ગયો. બીજા દિવસે જ્યારે તે જાગ્યો ત્યારે કાકાનો ફરીથી ફોન આવ્યો. તેમણે કહ્યું કે, દીકરા, હવે તારા પિતા આ દુનિયામાં નથી રહ્યા. તું આવી રહ્યો છે દીકરા? રાકેશે કહ્યું, કાકા, મને આવતા વાર લાગશે. ત્યાં સુધી તમે બધું ક્રિયાક્રમ કરી દેજો. પણ તું એકનો એક દીકરો છે. તું હોય તો બીજું કોઈ અગ્નિ સંસ્કાર કેવી રીતે આપી શકે? જ્યારે કાકાએ કહ્યું ત્યારે રાકેશ બોલ્યો, કેમ કાકા, માના અંતિમ સંસ્કાર કેવી રીતે કર્યા હતા? બહુ કડવાશ સાથે બોલીને રાકેશે ફોન કાપી નાખ્યો. આરતી તેના સસરાના મૃત્યુના સમાચાર સાંભળીને જોર જોરથી રડવા લાગી. તેને રડતા રડતા રાકેશને કહ્યું, ઠીક છે, તમે જાઓ કે ન જાઓ, પણ હું મારા દીકરાને લઈને અત્યારે જઈશ. આરતી આટલું કહીને એરલાઇન્સને ફોન કરીને ટિકિટ બુક કરાવવા લાગી. ત્યારે રાકેશ કંઈ બોલ્યો નહીં. તે પણ ચૂપચાપ ગામડે જવા તૈયાર થઈ ગયો. પણ જ્યારે તેઓ ગામડે પહોંચ્યા ત્યારે પિતાજીનો અંતિમ સંસ્કાર થઈ ગયા હતા. તો પણ બાકીની વિધિ રાકેશ જોડે કરાવી. ગામડાની બધી વૃદ્ધ મહિલાઓ એકબીજા જોડે કાનાફૂસી કરવા લાગી. આ વખતે આરતીએ નક્કી કરી લીધું હતું કે તે આ રહસ્ય જાણીને જ રહેશે. બાકીની વિધિ પૂરી થઈ ગઈ. બધા મહેમાનો ધીમે ધીમે વિદાય લેવા લાગ્યા. આખું ઘર ખાલી થઈ ગયું. બસ કાકા અને કાકી રહી ગયા. એક સારી તક જોઈને રાત્રિ ભોજન પછી જ્યારે આરતી કાકીને દૂધનો ગ્લાસ આપવા ગઈ ત્યારે તેણે કાકીને એકલા જોઈને કહ્યું, કાકીજી, આજે તમને રાકેશની કસમ આપીને કંઈક પૂછવા માંગુ છું. ત્યારે કાકીજીએ તેને સામે લાચાર નજરે જોયું અને કહ્યું, એવી કઈ વાત છે વહુ, જે તારે જાણવા માટે રાકેશની કસમ આપવી પડે છે? તો આરતી બોલી, જો વાત એટલી ઊંડી ના હોત તો હું તમને કસમ પણ ન આપતી. અને મને વિશ્વાસ છે કે તમે મને જૂઠું નહીં કહો. સારું, પૂછ, તારે શું પૂછવું છે? કાકીજીએ એક નિશાસો નાખતા કહ્યું, રાકેશને
પિતાજીથી આટલું અંતર કેમ રાખ્યું કાકીજી? બંને હજી વાત કરતા હતા ત્યાં પાડોશીના દાદીમાં આવ્યા. તે ગામની સૌથી વૃદ્ધ સ્ત્રી હતા. અંદર આવતા આવતા તેમને આરતીની બધી વાત સાંભળી લીધી. ત્યારે તેમને કહ્યું કે તારી કાકી શું કહેશે? હું તને કહું છું. કહેતા કહેતા તે વૃદ્ધ સ્ત્રી ખાટલા ઉપર બેસી ગયા અને પોતાના આંખોમાંથી આવેલા આંસુને લૂછતા કહ્યું, અને આખરે કેમ ના કરે રાકેશ પોતાના પિતાએ નફરત. જ્યારથી તે સમજણો થયો છે ત્યારથી તેના પિતાને તેની માને હેરાન કરતા જોયા છે. આખરે શું વાંક હતો રાકેશની મા રમીલાનું? એવું શું થયું હતું દાદીજી જે રાકેશ તેના પિતાને આટલી નફરત કરવા લાગ્યા? આરતીએ પૂછ્યું તો દાદીજી કહેવાનું શરૂ કર્યું. જૂના જમાનામાં એકબીજાને દેખ્યા વગર લગ્ન થતા હતા. રમીલાનો પરિવાર ખૂબ જ ધનાઢ્ય અને સંસ્કારી હતો, જ્યારે રાકેશના દાદા પણ ખાનદાની જમીનદાર હતા. તેમના 2 પુત્રો હતા, મોટા પુત્ર પ્રકાશ અને નાનો પુત્ર ભરત. નજીકના ગામમાંથી મોટા પુત્ર પ્રકાશ માટે રમીલાનો સંબંધ આવ્યો અને લગ્ન માટે હા પાડી દીધી. તે સમયે પ્રકાશ તેનો અભ્યાસ પૂરો કરીને સુરતમાં નોકરી કરી રહ્યો હતો. તેણે ગામડાની સાદગીથી દૂર રહીને પોતાને શહેરની ઝગમગના ઢળી ગયો હતો. ત્યારે અચાનક તેને ગામડે બોલાવવામાં આવ્યો. તેની સંમતિ વિના તેના લગ્ન થયા. ત્યારે તેને લાગ્યું કે તેની આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે. પિતાના ડરના અને સંપત્તિથી બેદખલ થવાના કારણે તેને ચૂપચાપ લગ્ન કરી લીધા. પરંતુ લગ્ન પછી તેને વધુને જોઈ તો તેના હોશ ઉડી ગયા. નાના કદની અને શ્યામ રંગની 7મું પાસ છોકરી તેમની સામે ઊભી હતી. એ સમયે બસ એટલું જ જોવામાં આવતું હતું કે છોકરી સંસ્કારી હોય અને સારા ઘરની હોય. અને પ્રકાશભાઈએ એવું સપનું જોયું હતું કે તે પોતાના જેવી જ ભણેલી અને સુંદર છોકરી સાથે લગ્ન કરશે. પરંતુ તેના સપના ચકનાચૂર થતા જોઈને તે કોઈને કહ્યા વગર રાતોરાત પાછા સુરત આવી ગયા હતા. અને રમીલા લગ્નના પલંગ પર એકલી બેઠી હતી. તેના પતિએ ઘૂંઘટ ઉઠાવ્યો, તેના ચહેરા તરફ જોયું અને તેઓ ગયા. તે ઘણા વર્ષો સુધી પાછા ન આવ્યા. પ્રકાશના પિતાએ ઘણા પત્રો લખ્યા, લોકોને પણ સુરત મોકલવામાં આવ્યા હતા, પણ પ્રકાશ પાછો ન આવ્યો. પછી ભરતના પણ લગ્ન થયા. ભાઈના લગ્નમાં પણ પ્રકાશ ના આવ્યો. જ્યારે પણ પ્રકાશના પિતા રમીલાને જોતા ત્યારે તેઓ દુઃખી થઈ જતા. રમીલા કોઈ પણ ફરિયાદ વગર આખો દિવસ ઘરના બધા કામ કરતી, તેના સસરાની સેવા કરતી અને તેના દેવર અને દેરાણીને પણ ખૂબ માન આપતી. ભરત પણ પોતાની ભાભીને બહુ માન આપતો હતો. પોતાના ભાઈના આવા વર્તનથી તે પણ બહુ પરેશાન હતો. પરંતુ તેના હાથમાં કંઈ જ નહોતું કે તે કંઈ કરી શકે. ભરત ક્યારેક ભાભીને મદદ કરી દેતો અને પ્રેમથી 2 મીઠા બોલ બોલી દેતો. ત્યારે ભરતની પત્ની તેને ટોણા મારતા માનતી. રમીલા બધું સાંભળતી અને સમજતી, પણ તેની કમનસીબી સામે તે બીજા કોઈને કેમ ફરિયાદ કરે? પતિએ તેનું કદરૂપું કહીને નકારી કાઢ્યા. પછી તે હંમેશા ઘૂંઘટમાં જ રહેતી. રમીલાના જીવનમાંથી ખુશીઓ ગાયબ થઈ ગઈ હતી. કંઈ પણ કોઈ પૂછે તો તે માથું હલાવીને હા કે નામાં જ જવાબ આપતી. આ બધું જોઈને પ્રકાશના પિતા પોતાને ગુનેગાર સમજીને દુઃખના સાગરમાં ડૂબવા લાગ્યા અને કદાચ આ દુઃખને લીધે જ એક દિવસ તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. જ્યારે આ સમાચાર પ્રકાશભાઈને મળ્યા ત્યારે તેઓ ગામમાં આવ્યા, કારણ કે પિતાના અગ્નિ સંસ્કાર કરવાના હતા. અંતિમ સંસ્કાર માટે થોડા દિવસો મજબૂરીમાં ગામમાં રહેવાની ફરજ પડી હતી. વિધિ પૂરી થયા પછી નાના ભાઈ ભરતે થોડા દિવસ રહેવા માટે આગ્રહ કર્યો, કેમ કે મિલકત અને જમીન વિશે બંને ભાઈઓ સારી રીતે જાણી લે. તો પ્રકાશ રોકાવા માટે તૈયાર થઈ ગયું. છેવટે જમીન અને મિલકતની લાલચ કોને ન હોય?
એ દરમિયાન ગામની કેટલીક મહિલાઓએ પ્રકાશને સમજાવ્યું કે તે રમીલાને દિલથી સ્વીકારી લે. આખરે તેનો શું વાંક છે કે તે લગ્ન પછી પહેલીવાર ગામમાં આવ્યો છે, એટલે કમસે કમ હવે તે તેની પત્નીનો દરજ્જો આપવા જોઈએ. તો કોણ જાણે બિચારી રમીલાનું નસીબ પણ બદલાઈ જાય. ત્યારે શું વિચારીને ખબર નહીં, પ્રકાશ આ વખતે રમીલાના રૂમમાં સૂવા લાગ્યો. ત્યારે રમીલાને પણ ખૂબ આનંદ થયો કે આટલા લાંબા સમય સુધી નહીં તો હવે પછી પ્રકાશ તેને સ્વીકારશે તો તેની જિંદગી સુધરશે. પણ આ ક્યાં શુંથી ચાલતું. એક દિવસ પ્રકાશ પાછો સુરત જતો રહ્યો. ત્યારે ફરીથી રમીલા ઉદાસ રહેવા લાગી. એક દિવસ અચાનક રમીલા સવારે ઉઠતાની સાથે જ ઉલટી થવા લાગી. એટલે કાકી સાસુ અને દાદી સાસુ ખૂબ ખુશ થઈ ગયા. આખા ગામમાં ખબર આપી ત્યારે બધા ખૂબ ખુશ થઈ ગયા કે છેવટે પ્રકાશે રમીલાને સ્વીકારી લીધી. પણ રમીલા એ બધું જ જાણતી હતી કે આ પ્રેમવાળો પ્રેમ ન હતો. આ પ્રેમ એ શારીરિક જરૂરિયાત સિવાય બીજું કંઈ નથી, જે પ્રકાશને તેની પત્ની સાથે મજબૂરીમાં પૂરી કરવી પડતી હતી. ગર્ભાવસ્થા દરમિયાન પણ બિચારી રમીલા ઘરનું બધું કામ કરતી અને તેની દેરાણીનો આદેશ સાંભળતી. બિચારા ભરતની તેના પત્નીની સામે એક પણ ચાલતી નહોતી. એવું ન કહ્યું કે રમીલાના માતા પિતાએ આ બધી ઘટનાઓ વિશે ખબર ન હતી. તેઓ રમીલાને ઘણી વખત લેવા આવ્યા હતા, પરંતુ રમીલા તેના માતા પિતા ના ઘરે ગઈ ન હતી. તેને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે મારા નસીબમાં જે હતું એ મને મળ્યું, આમાં કોઈનો પણ દોષ નથી. હું હવે અહીંથી નહીં જાઉં. હું નથી ઈચ્છતી કે મારા કારણે મારા પપ્પા અને ભાઈઓનું માથું નીચે થઈ જાય. ભગવાન તેના પર થોડા મહેરબાન થયા. તેને ગોરો અને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. હવે તે બિચારી સ્ત્રીને જીવવા માટે સહારો મળ્યો હતો, પરંતુ તેની દેરાણી બળીને રાખ થઈ ગઈ હતી. તેણે ઘણી વખત લોકોની સામે રમીલાને ટોણા પણ માર્યા હતા. શું ખબર આ બાળક મારા જેઠનું છે કે મારા પતિનું? આ સાંભળીને રમીલાનું હૃદય હચમચી ગયું. પણ એ બિચારી શું કરી શકે? તે માત્ર આંસુ જ વહાવતી લેતી. પ્રસૂતિ ગૃહમાંથી બહાર આવ્યા જ તેને પહેલાંની જેમ જ ઘરનું કામ સંભાળી લીધું. એક બાજુ બાળકને સંભાળતી તો બીજી બાજુ ઘરના કામ. ભરતે ઘણી વખત ભાભીની મદદ કરવા માટે કામવાળી બાઈ રાખી, પણ તેની પત્નીએ કોઈને રહેવા ના દીધી. તે પોતાની જાતને ઘરની માલકીન સમજતી હતી. મનમાં અલગાવની ભાવના હતી. તેની દેરાણી દ્વારા રમીલા રોજ અપમાનિત થતી રહી, પરંતુ તેની પાસે જીવવાનું એક જ ધ્યેય બાકી હતું, પુત્ર રાકેશ. તેની પાછળ તે પોતાનું દુઃખ ભૂલી જતી. ડિલિવરી પછી કોઈ પણ સેવા કે સારો ખોરાક ન મળવાથી શારદાનું શરીર ધીમે ધીમે બીમારીથી ઘેરાઈ ગયું. આખરે એનું કોણ હતું? એના સસરા પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. આંગણાની બધી વૃદ્ધ સ્ત્રીઓ રમીલાને ખૂબ માન આપતી હતી. બીજી બાજુ પ્રકાશે બીજા લગ્ન કર્યા હતા, એટલે જ તે ગામમાં આવતો ન હતો. આ સમાચાર વિશે ગ્રામજનો તેમજ રમીલા બધાને ખબર હતી, પરંતુ તેને તેના બાળકના સહારે જીવવાનું નક્કી કર્યું હતું. તે ઘણીવાર વિચારતી રહી હતી કે મારા પતિનો પ્રેમ સાચો નથી, પણ બાળકના સહારે તેનું જીવન પસાર થશે. પરંતુ નિયતિને આ પણ મંજૂર ન હતું. જ્યારે રાકેશ 4 વર્ષનો થયો ત્યારે એક દિવસ અચાનક પ્રકાશ ગામમાં પહોંચ્યો અને તેને આદેશ આપ્યો કે તે રાકેશને લઈને સુરત જઈ રહ્યો છે. આ સાંભળીને રમીલા પર આફતનો પહાડ તૂટી પડ્યો હોય તેવું લાગતું હતું. જે બાળક તેના જીવનનો સહારો હતો, તેના દૂર થવાની કલ્પના માત્રથી એવું લાગતું હતું કે તેનું જીવન સમાપ્ત થઈ જશે. રમીલાએ રાકેશને તેના ખોળામાં લીધો અને રડતા રડતા કહેવા લાગી, હું મારા પુત્રને ક્યાંય જવા નહીં દઉં.
તે હંમેશા મારી સાથે રહેશે. મારા જીવનમાં બીજું કોઈ નથી. આ એકનો એક પુત્ર છે જેની સાથે હું મારું જીવન વિતાવી શકું છું. તમે તેને મારાથી કેમ દૂર લઈ જઈ રહ્યા છો? ત્યારે પ્રકાશે બાળકને પોતાની તરફ ખેંચીને ધમકી આપતા કહ્યું કે કાં તો આ બાળક મારી સાથે જશે, નહીતર હું તેને આ દુનિયાની મોકલી દઈશ. આ સાંભળીને રમીલા મૂંઝવણમાં પડી ગઈ. તેની માને રડતી જોઈને રાકેશ પણ જોર જોરથી રડવા લાગ્યો. તેની માતા પાસે જવા માટે સંઘર્ષ કરવા લાગ્યો, પરંતુ પ્રકાશને તેના પર જરાય દયા ન આવી અને તે બાળક જે તેને ઓળખતો પણ ન હતો, લગભગ તેને તેના ખોળામાં લઈને ખેંચીને ચાલ્યો ગયો. આજે પ્રકાશ એ બાળકનો પિતા બનીને આવ્યો હતો. પ્રકાશ રાકેશને લઈને જતો રહ્યો, પણ અહીં કોણ જાણે કેટલા દિવસો સુધી રમીલા ખાધા પીધા વગર પોતાના રૂમમાં મોઢું છુપાવીને રડતી રહી. બીજી બાજુ થોડા દિવસો સુધી બાળકે પરેશાન કર્યો, પણ ધીમે ધીમે તે તેની માતાને ભૂલવા લાગ્યો. પ્રકાશ રાકેશને તેની બીજી પત્નીને તેની મા તરીકે ઓળખાવે છે. એ જ રીતે લગભગ 8 વર્ષ વીતી ગયા. આ 8 વર્ષમાં બિચારી રમીલા પોતાના બાળક માટે દરેક ક્ષણે તડપતી રહી. એ દિવસોમાં ઘર ઘર ફોન ન હતો. એક ટપાલીની ચિઠ્ઠી અને પત્રની રાહ જોતા હતા. બસ રમીલાની આ મનની બીમારી શરીર પર ભારે પડી ગઈ હતી અને એક દિવસ ખબર પડી કે રમીલાને કેન્સર છે. તો આજુબાજુની મહિલાઓ રમીલાને મળવા આવી. તે આવીને ખૂબ રડી, પણ તેમના રડવાને કારણે રમીલાનું ભાગ્ય ક્યાં બદલવાનું હતું. રમીલાની દેરાણી પણ તેને એકલી છોડીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા હતા. રમીલાના બંને ભાઈઓએ તેની બહેનના કેન્સરની ખબર પડી તો બંને ભાઈ રમીલાને મળવા આવ્યો અને રમીલાને તેમની સાથે ગામ જવાનું કહ્યું. તો રમીલાએ સ્પષ્ટપણે કહ્યું કે એક તરછોડાયેલી પત્ની તરીકે હું મારા સાસરેથી મારા પિયરના ઘરે જવા માંગતી નથી. હું એક પરિણીત સ્ત્રી દરેક મારા સાસરેથી વિદાય લેવા માંગુ છું. જો તમે બધા મારા પ્રત્યે આટલું દયાળુ બનવા માંગતા હોવ તો મહેરબાની કરીને બસ મને એકવાર મારા દીકરાની જોડે મળાવી દો. તમારી બધાની મારી આ જ વિનંતી છે. તો નજીકમાં ઊભેલા રમીલાના દેવર ભરતને ભાભીનું દુઃખ ન જોવાયું. તેને પોતાના મોટા ભાઈ પ્રકાશને ભાભીના બીમારી વિશે ખબર કરી દીધી અને તેમની ઈચ્છા પણ કહી દીધી. પરંતુ તેના મોટા ભાઈ પ્રકાશનું પથ્થર જેવું દિલ ના પીગળ્યું અને એને પોતે પણ આવવાની ના પાડી દીધી અને પોતાના દીકરાને પણ મોકલવાની ના પાડી દીધી. ત્યારે ભરતે તેના મોટા ભાઈને કહ્યું, ભાઈ, આટલા કઠોર દિલ પણ ના બનો. એકવાર આવીને રાકેશને ભાભીથી મળાવી દો અને તમે પણ મળી લેજો. કદાચ તેઓ શાંતિથી મરી શકે. પણ પ્રકાશ પર આ વાતોની કોઈ અસર ન થઈ. તેણે આવવાની ના પાડી. ત્યારે ભરત રમીલાના 2 ભાઈઓ અને ગામના કેટલાક લોકો સાથે સુરત તેના મોટા ભાઈ પ્રકાશના ઘરે પહોંચ્યો. તે સમયે પ્રકાશ ઘરે ન હતો. જ્યારે તેમણે બેલ વગાડી ત્યારે દરવાજો તેની બીજી પત્નીએ ખોલ્યો અને તે બહાર આવી. જ્યારે તેનો દરવાજો ખોલ્યો ત્યારે તેઓ બધા સીધા અંદર જતા રહ્યા અને બૂમ પાડી, પ્રકાશ અને રાકેશ ક્યાં છે? ત્યારે રાકેશ તેના રૂમમાંથી બહાર આવ્યા. ત્યારે આ બધા કોણ છે તે સમજી કે ઓળખી શક્યો નહીં, એટલે તેને કહ્યું, માં, આ બધા કોણ છે અને તમારા પર ગુસ્સો કેમ કરે છે? આ સાંભળીને ભરતે રાકેશને પોતાની તરફ ખેંચ્યો અને કહ્યું, આ સ્ત્રી તારી મા નથી, તે તારી માની દુશ્મન છે, જેણે તારી મા પાસેથી તમામ સુખ શાંતિ છીનવી લીધી છે. તારી મા ગામમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. તારા પિતા તને 4 વર્ષની ઉંમરે તારી માતા પાસેથી છીનવીને અહીં લાવ્યા હતા. કહેતા ભરત ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો. ત્યારે ત્યાં ઊભી પ્રકાશની બીજી પત્નીએ રાકેશને કહ્યું, રાકેશ દીકરા, તું અંદર જા.
ત્યારે ભરતે બૂમ પાડીને કહ્યું, હવે તે ક્યાંય નહીં જાય, અમારી સાથે સીધા ગામ જશે. તો રમીલાના ભાઈએ કહ્યું, અને હા, પ્રકાશને એક વાત જરૂર કહી દેજો કે હવે અમે તેને છોડવાના નથી. અમે બધા સાથે મળીને કાયદેસરની કાર્યવાહી કરીશું. આખો સમાજ, પરિવાર બધા અમારી તરફેણમાં છે. આ બધી વાતો સાંભળીને રાકેશ ચોંકી ગયો. આજ સુધી તેને ખબર ન હતી કે તેની માં કોઈ અન્ય છે. તે હંમેશા તે સ્ત્રીને જ તેની માની જગ્યાએ માનતો હતો. રાકેશ તેની અસલી માને ભૂલી ગયો હતો. બધા તેની ગામમાં લઈ ગયા. પોતાના પુત્ર રાકેશને સામે જોઈને રમીલામાં તો જાણે જીવ પાછો આવી ગયો. જ્યારે ભરતે રાકેશને તેની મા સામે જઈને ઊભો કર્યો અને કહ્યું, જો તારા પિતાએ તારી માતાની શું હાલત કરી છે, ત્યારે રાકેશ ત્યાં સ્તબ્ધ થઈને રમીલાના હાડપિંજર જેવા શરીરને જોતો જ રહ્યો, જેને બધા તેની મા કહેતા હતા. હવે તે 11 વર્ષનો બાળક હતો. હવે તેને ધીરે ધીરે બધી વાતો સમજવા આવવા લાગી હતી. બધાના મોઢાથી પોતાની માની દુર્દશા અને પિતાના કારનામા વિશે સાંભળીને રાકેશનું હૃદય દુઃખી થઈ ગયું. રમીલા પોતાના દીકરા રાકેશને ગળે વળગાડીને ખૂબ રડી. આજે કદાચ ભગવાનને પણ તેની સાથે રડવાનું મન થયું. ચારે બાજુથી કાળા ઘેરા વાદળોને આકાશને ઘેરી લીધું હતું. ધીમે ધીમે વાવાઝોડા અને વીજળી સાથે મુશળધાર વરસાદ વરસવાનો શરૂ થયો. સવાર સુધીમાં પ્રકાશ પણ આવી ગયો અને તેના પુત્રને લઈ જવાની ધમકી આપતા લાગ્યો. ત્યારે તેના નાના ભાઈ ભરતે જણાવ્યું, ભાઈ, ભાભી 2-4 દિવસના મહેમાન છે, તેથી તું અને રાકેશ અહીં 2-4 દિવસ અહીંયા રોકાઈ જાઓ. ભાભીની બહુ ઈચ્છા છે કે માત્ર રાકેશ જ તેના અંતિમ સંસ્કાર કરે. ત્યારે પ્રકાશે કહ્યું કે હું મારા પુત્રને આ બીમાર અને પાગલ મહિલા સાથે 1 મિનિટ પણ નહીં છોડું. આટલું કહ્યું તેણે રાકેશનો હાથ ખેંચીને તેને ત્યાંથી લઈ ગયો. રાકેશ બિચારાને અહીંથી ત્યાં લઈ જઈ રહ્યા હતા. તેને કંઈ સમજાતું ન હતું કે તે કરે તો કરે શું. બીજા દિવસે રમીલાનો શ્વાસ ધીમે ધીમે ચાલવા લાગ્યો. રમીલાએ પડોશમાં રહેતા કાકીનો હાથ પકડીને કહ્યું કે કાકી, મારી ચિંતાને અગ્નિ મારા દીકરા જોડે જ અપાવજો, તો જ મને મુક્તિ મળશે. કહેતા કહેતા રમીલાએ અંતિમ શ્વાસ લીધા. નજીકમાં બેઠેલા લોકો પણ રડી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે ચાલો, આ પીડામાંથી બિચારીને મુક્તિ મળી ગઈ. તેના અગ્નિ સંસ્કાર કરવા માટે તેના દીકરાને બોલાયો, પરંતુ પ્રકાશે ના તો તેના દીકરાને આવવા દીધો કે ના પોતે આવ્યો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રાકેશને પણ બધી વાતો સમજવા આવવા લાગી હતી. અંતિમ ક્ષણોમાં તેની માતાને મળ્યો હતો. તે વાતો તેને રહી રહીને યાદ આવવા લાગી, પરંતુ તે સમયે તે કંઈ કરી શક્ય ન હતો, એટલે પોતાની ઉચ્ચ શિક્ષણ માટે બીજા શહેરમાં જતો રહ્યો. ત્યાં પોતાની પસંદગીની છોકરી મળી, એટલે કે આરતી. તારી જોડે લગ્ન કરી લીધા. આ બાજુ પ્રકાશના પૈસા ધીરે ધીરે પૂરા થવા લાગ્યા, એટલે તેની બીજી પત્ની તેની જોડે થોડા થોડા દિવસે ઝઘડવા લાગી અને એક દિવસ તેને છોડીને જતી રહી. રાકેશ પણ હવે તેના પિતાને નફરત કરવા લાગ્યો હતો. તો હારીને પ્રકાશ ગામડે જતો રહ્યો. ગામમાં તેની જોડે કોઈ વાતું કરતું ન હતું. તે પોતે જ પોતાનું જમવાનું બનાવતા અને ખાઈ લેતા. આવી રીતે જ સમય વીતતો ગયો અને ધીરે ધીરે તેમનું શરીર કમજોર પડતું ગયું. પોતાના દીકરાને જ્યારે પણ તેનો ફોન કરતા તો તે ક્યારેય ફોન ઉપાડતો નહીં. એકવાર વારંવાર ફોન કરવા પર રાકેશે ફોન ઉપાડી લીધો અને કહ્યું, પિતાજી, મેં મારી પત્નીને તમારા દુષ્કર્મ વિશે કંઈ કહ્યું નથી.
જો તમે તેની નજરમાં તમારું માન જાળવી રાખવા માંગતા હોય તો મને દરરોજ ફોન કરીને જૂના ઘા તાજા ન કરો. સમગ્ર પરિવાર અને સમાજની ઉદાસીનતાના કારણે તેઓ અંદરથી તૂટી ગયા હતા. હવે તેમની ભૂલો યાદ આવી રહી હતી, પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. હવે અંતિમ ક્ષણોમાં તેમની દેખભાળ કરવા માટે કોઈ ન હતું. તો હારીને પડોશમાં રહેતા મહેતા કાકાએ રાકેશને ફોન કર્યો, પણ રાકેશના જવાબ આગળ તેઓ ચૂપ થઈ ગયા, કેમ કે તેમને યાદ હતું કે રમીલાનો છેલ્લો સમય હતો ત્યારે લોકોએ તેમની કેટલી વિનંતી કરી હતી પ્રકાશ અને રાકેશને રોકવાની, પણ પ્રકાશ રાકેશને લઈને અહીંયાથી જતો રહ્યો અને રમીલાનું અંતિમ સંસ્કારમાં પણ તેના દીકરાને આવવા ન દીધો. રમીલાની અંતિમ ઈચ્છા પણ પૂરી ન થવા દીધી કે રાકેશ તેને ચિતાને અગ્નિ સંસ્કાર આપે. તે સમયે રાકેશ 11 વર્ષનો હતો, એટલે તેને થોડું સમજમાં આવવા લાગ્યું હતું. તે સમયે તો તે કશું બોલી શકતો ન હતો, પરંતુ જેમ જેમ તે મોટો થયો તેને તેના પિતાથી નફરત થવા લાગી અને આ કારણે જ રાકેશ તેના પિતાને અગ્નિ સંસ્કાર આપવા આવ્યો ન હતો. તેના સાસુની આવી કરુણ વાત સાંભળીને આરતીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે આખી રાત સૂઈ ન શકી. દિવસ ઉગતા જ રાકેશને શહેરમાં પોતાના ઘરે પાછા જવા કહ્યું. પોતાના ઘરે પાછા આવીને આરતીએ રડતા રડતા રાકેશને કહ્યું, મને માફ કરી દો રાકેશ, મને ખબર ન હતી કે મા જોડે આટલું બધું ખરાબ થયું અને તેમને દુઃખ આપવાવાળું બીજું કોઈ નહીં પણ પિતાજી જ હતા. મેં તમને કેટલું ખોટું કીધું, પણ તમે મને ક્યારે પણ કશું ના કહ્યું. આટલું સાંભળીને રાકેશ પણ મન પર કાબૂ ન રાખી શક્યો અને રડી પડ્યો. થોડો સમય બંને જણા રડતા રહ્યા. આજે રાકેશનું મન અને તેનો અંતરાત્મા બંને હલકા થઈ ગયા હતા. રાકેશે જઈને કબાટમાંથી પોતાની માનો ફોટો કાઢ્યો અને ફૂલ મૂકીને દીવો કર્યો. ફોટામાં હસતા રમીલાબેન જાણે ત્યાંથી જ બંને જણને આશીર્વાદ આપી રહ્યા હતા. આજે રાકેશ સાચેમાં આનંદમાં હતો કે આખરે આજે તેની માતાનો બદલો લઈ જ લીધો.